રમણ રામ મહારાજનો જય. પધારેલા હરિગુરુ શાંતનો જય. ધન્યવાદ છે ભગવાન. આજે અમરાપુરા ગામની અંદર અને અમારે એક રવિરામ બાપુની છત્રછાયા હેઠળ જે ઈશુરાજ મહારાજના સાનિધ્યમાં જે કંઈક આજે આયોજન રાખવામાં આવ્યું છે અને જેસરવાથી મંગળદાસ બાપુ પધાર્યા છે, આપણી સન્મુખ છે. ખૂબ ખૂબ મોજ લાવાડ છે, સત્સંગ આનંદ કરવાનો છે ભગવાન. અને અમોય થોડુંક મહાપુરુષે ઉમેરીશ ભગવાન, બરાબર? એટલે તાલી પાડજો અને એક ભજન બોલવાનો સમય આપ્યો છે એટલે ભજન બોલીશું. બોલીએ સદગુરુ મહારાજનો જય. સદગુરુ શ્રી રવિરામ મહારાજનો જય. પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું છે નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયો રે અભિમાન. પુરાણ સદગુરુ મળતા ઓળખાવે આતામ રામ. સદગુરુ રવિરામ ભેટતા દસુરામ પામે અમરલો. આયો ખરો પણ જાણ્યો નહીં મનુષ્ય તે નમન. ઝપટીઓને કારણે કોટે બજ્યા છે કર્મ. સદગુરુ મહારાજનો જય. તાલી પાડતા રહેજો ને ભજન બોલતા રહેજો. મહારાજને આ માયકો આલ્યો એવા એવા જ બોલે એવું નહીં. મહારાજે આપણને મોકો આલ્યો ભજન બોલવા માટે, કાન આપ્યા સારા સારા શબ્દ સાંભળવા માટે અને હાથ આપ્યા તાલી પાડવા માટે, બરાબર? આ પરમાત્માએ આપણને અનમોલ દાગીનો આલ્યો છે ભાઈ, હરિભજન કરવા માટે. સદગુરુ શ્રી રવિરામ મહારાજનો જય. હે મારે સદગુરુ સંતને કરો ના થઈ, કાઠણે જોગડ મોરાવો ને. મારે
મંજૂર થઈ ભલા ફેંકી દે નૂરમાં નહીં યાદ થઈ સમાજ મારી મંજૂર થઈ મારે સદા ગુરુ શાંતની કરુણા થઈ પાટણ જોગણ આવું નહીં મારે સદગુરુ શાંતની કરુણા થઈ પાટણ જોગણ આવું નહીં દીધોરા રે કરુણા જબર કરી રવિ રામ નામે નિર્ગ્યા રે દીધોરા રે કરુણા જબર કરી રવિ રામ નામે નિર્ગ્યા રે મારે સદા ગુરુ શાંતની કરુણા થઈ પાટણ જોગણ આવું નહીં મારે સદગુરુ શાંતની કરુણા થઈ પાટણ જોગણ આવું નહીં બોલીએ સદગુરુ મહારાજનો જય સદગુરુ શ્રી રવિરામ મહારાજનો જય પધારેલા હરિગુરુ સંતનો જય ખૂબ સરસ. જીવનની અંદર કોઈ સંતની કરુણા થાય ત્યારે એવું કહેવાય છે કે ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિના લેખ બીજા દેવથી ના બને. આ તો સદગુરુ તો વિવેક. સદગુરુ મહારાજ જેની ઉપર નવાજે છે, જેની ઉપર રાજી થાય છે, ખરેખર એનું જીવન તમે જુઓ કેવામાંથી શું બનાવી દે. એક નાનો પથ્થર હોય પણ જો સંતની કરુણા થાય તો એ પારસ બની જાય. તો આવો જેમના સાનિધ્યની અંદર આવો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ તો ઈશ્વર એટલે ઈશ્વર થાય, ઈશ્વરનો મતલબ જ ઈશ્વર થાય, પણ પાછું અહીંયા એ દાસ બની સદગુરુના દાસ બનીને આવ્યા છે. તો બાપુ શ્રી ઈસુદાસ મહારાજને વિનંતી કરીએ તેમને અમૃતવાણીનો લાભ આપશે. સદગુરુ મહારાજનો જય હો. બોલો સદગુરુ રવિરામ મહારાજનો જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. નિરાંત મહારાજ કી જય હો. સદગુરુ શ્રી મંગળ રામ મહારાજનો જય હો. રમણ રામ મહારાજ કી જય હો. સદગુરુ શ્રી દિનેશ રામ મહારાજનો જય હો. શ્રી પૂનમ રામ મહારાજનો જય હો. સદગુરુ શ્રી રમેશ રામ મહારાજનો જય હો. સદગુરુ શ્રી જશુરામ મહારાજનો જય હો. સદગુરુ શ્રી માધુરામ મહારાજનો જય હો. ગુરુ સંતનો જય હો. સંત સંગત સુખ આપશે અને ઉતારશે ભગવાન. ઈશુદાસ સેવેજથી રવિરામ ગુરુ મહારાજ. રવિરામ ગુરુ મહારાજ. રવિ ઉગે રજની ટળે અને થાય અંધારું નાશ. રવિ ઉગે રજની ટળે અને તો થાય અંધારું નાશ. ઈશુદાસ કહે ભક્તિ કરો તો થાય નિજ પ્રકાશ. નિરંત નવતા નામ કિનતા મેં પ્રસિયાય પર પોસાર સુનત મેં અને બોરી તો ફેરા ન થાય. સદગુરુ મહારાજનો જય હો. પરમ પૂજ્ય રવિરામ બાપુના પરમ કરુણામયી આશીર્વાદથી તેમના અમી ભર્યા અમૃત વચનોથી અમારા જીવનમાં જે કઈ ઘડતર થયું, જે કઈ અમી વર્ષા અમૃત રૂપી પ્રાપ્ત થઈ,
જે કંઈ વચનો પ્રાપ્ત થયા એ વચનોના આધારે અમને એક સંદેશાના જીવનમાં વહેતા થઈ જવાનું એક લક્ષ્ય પ્રાપ્ત થયું. એ લક્ષ્ય આજે અહીંયા અમરાપુરા મુકામ સુધી પહોંચ્યું છે. હવે નતું એવું કેવું નથી, હતું જ. કોઈ જગા એવી નથી કે જ્યાં પાણી ન હોય, પણ બોર કરવો પડે, કાં તો હેડપંપ કરવો પડે, કુવો કરવો પડે, ના રાગ આવે તળાવે કરવું પડે, અને છતાંય જો ના રાગ આવે ને તો કેનાલ નહીં કરવી પડે. પણ સદગુરુ પરમાત્મા એવી આપણા ઉપર કરુણા કરી છે ને તમે જ્યાં બેઠા છો ને ત્યાંથી પ્રગટ કર્યું છે. બહાર ખોરવા જવું કઈ પડ્યું નથી. એવા આપણને ખોરતા ખોરતા આવ્યા છે. આ બધું બન્યું છે પૂર્વના પુણ્યથી બન્યું છે. કોના પુણ્યથી? પૂર્વે જે સંત મહાપુરુષો થઈ ગયા છે, પૂર્વે જે પરમાત્માના અંશ અવતારો તેમજ પરમ કૃપાળુ જે કલ્યાણકારી વિચારકો થયા છે, એમનું આપણને સીધું ફળ પ્રાપ્ત થયું છે. એમાં આપણું કશું છે નહીં, પણ આપણને આ અવસરમાં એક લાભ પ્રાપ્ત થયો છે એના આપણે બળભાગી છીએ. અને એ આપણું અમૂલ્ય અવસરનું એક ટાણું છે. કેમ કે આપણને ભજન સમજાયું હોય કે ના સમજાયું હોય, ભજન કરવાની રીત શીખ્યા હોય કે ના શીખ્યા હોય, પણ કોઈ અંશ અવતાર, કોઈ આવા પ્રગટ મહાપુરુષોના દર્શનનો એક ભાવ જાગ્યો હોય ને, એમના વચન સાંભળવાનો ભાવ જાગ્યો હોય ને, એ જ મહાબુદ્ધ છે. એટલે અમે કહ્યું છે કે ભજન વિના સુખિયા કોઈ નથી રે, ભજન રે, ભજન વિના સુખિયા કોઈ નથી રે, રે હોય તોય મને બતાવોયા તો તમો, ભજન વિના સુખિયા કોઈ નથી રે. ભજન કરશે તો
ફાવશે રે ભજન કરતે તો ફાવશે રે મળી જશે મોદી સંગાથે અજોડ તમો ભજન વિના સુખિયા કોઈ નથી રે લઈ જાશે મૂડી સંગાત જગતમાં ભજન વિના સુખિયા કોઈ નથી મળી જશે મોદી સંગાથે અજોડ તમો ભજન વિના સુખિયા કોઈ નથી રે લઈ જાશે મૂડી સંગાત જગતમાં ભજન વિના સુખિયા કોઈ નથી રવિ રામ સદગુરુ માળિયા રે હે રવિ રામ સદગુરુ માળિયા રે રવિ રામ સદગુરુ માળિયા રે હે રવિ રામ સદગુરુ માળિયા રે સુરત બસવા હવે અનંત તમો ભજન વિના સુખિયા કોઈ નથી હે સુદાસ ભજવા ભાવે આ જગતમાં ભજન વિના સુખ્યા કોઈ નથી સુરત બસવા હવે અનંત તમો ભજન વિના સુખિયા કોઈ નથી ભજન વિના સુખ્યા કોઈ નથી હોય તોય મને બતાવો અનંત તમો ભજન વિના સુખિયા કોઈ નથી ભજન વિના સુખ્યા કોઈ નથી કહ્યું છે કે ભાઈ ભજન વિના સુખિયા કોઈ છે ભજન વગર તો સૂર્ય બી દુખિયા ચંદ્ર બી દુખિયા ધરતી બી દુખિયા અને નવ નવ તારા બી તો આપણી દશા કઈ ભજન વગર શું થાય એનો વિચાર કરીને લેવો આપણી દશા શું થાય એ વિચાર કરી લેવો તો હવે કરવા જેવું શું છે ભજન છે આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે ભજન કરવા માટે પણ એ ભજનને સમજવા માટે આવા પ્રગટ મહાપુરુષોની પાસે જવું પડે હે જવું પડે કે ના જવું પડે અને ના ગયા હોય તો જવાની જરૂર છે નહીં તો અહીં જો ભજનમાં ના આવ્યા તો પછી ચોરાસીમ તો જવાના ને જો ચોરાસીમ ના જવું હોય તો અહીં જજો પેલું છેટું છે આ છેટું નહીં પણ આ નક્કી થવું અઘરું છે પેલું ફરવું ગમે છે સીધે સીધા ગમતું નથી હે એટલે વિચાર કરજો આ પાછળ ડેમ છે ને વહેતું પાણી છે પોદડું મૂકશો ને તો અહીં તરવાનું શરૂ થશે જે થયું તે ભૂલી જાઓ જે થયું તે હવે આ જે બાકી છે એમાં ધ્યાન દો આ બાકી છે એમાં 50 વર્ષ થઈ ગયા હોય ચિંતા ના કરશો 60 ના થઈ ગયા હોય ચિંતા ના કરશો 50 થયો હોય ને 20 બાકી હોય ને એમાં ધ્યાન દો હે જુઓ તમે પ્રહલાદ ધ્રુવ બરાબર મીરાબાઈ અને છેક સબરી બાળપણ જવણી ને ઘડપણ તમે જે જગાએ છો જે તમારી અવસ્થા છે એ અવસ્થા એ તમને પ્રાપ્ત થાય એવું છે આ થાય કે ના થાય પણ આપણે એનો વિચાર કરતા નથી અને આપણને આપમેળે એનો વિચાર આવે એવો છે નહીં આ તો મહાપુરુષોના શબ્દો જ્યારે આપણા કોને પડે તારે સમજાય એવું છે પણ પ્રગટ સંતોની પાસે જવું પડે આપણે જે થયા છે એમની પાછળ પડ્યા છીએ ઠીક છે બરાબર છે પણ એ જ આ ધારણ કરીને આવ્યા છે ફરી પાછા શરીર ધારણ કરીને એ જ પાછા આવ્યા છે લુગડા બદલ્યો છે આપણે એક ને એક કપડું રોજ પહેરી રાખીએ છીએ નહીં પહેરતા ને રોજ બદલીએ છીએ કે નહીં બદલતા તો એમણે બદલવું થાય કે ના થાય હે અર્જુન હું જન્મતો હું મરતો ખાતો પીતો નથી પણ તું મારા દેહ ભાવને લઈને મને જાણી શકવાનો તારે જો જાણવો હોય તો તારે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડશે ભલે તું મારી પાસે રહેતો હે એટલે અમે કાલે ભજન ગાયું હતું કે દેહના દોષે યાતમય ભેદ કયો છે દેહના દોષે યાતમય ભેદ રહ્યો છે દેહોના દોષે આત્મય ભેદ રહ્યો છે મોદી શોકેના કોઈ ભેદ રે સાચા સદગુરુ મીરા બોલી શકે ના કોઈ ભેદ રે સાચા સદગુરુ વિના મોદી શોકેના કોઈ ભેદ રે સાચા સદગુરુ મીરા બોલી શકે ના કોઈ
છે, બાકી છે નહીં. છે નહીં, એને જોવા માટે તો આંખોની જરૂર ના પડે, પણ સમજણ પડતી નથી. અમે અહીંયા આગળ પહેલી વાર જ્યારે બેઠા હતા અને અંધારી રાત હતી, એમાં એક દ્રષ્ટાંત આવ્યું કે કોઈ ફાટેલો તૂટેલો નયા ધોયા વિનાનો વ્યક્તિ રાડ્યો વાળી પાડીને કે મારી જોડે હીરા મોતી અને માણેક છે, પણ કોઈને નક્કી થાય? ચમ નક્કી ના થાય ખબર છે? કે બુદ્ધિવાળું આ જગત છે ને જગત વાળા વિચાર કરે કે જો આ કોઈ ફાટેલા તૂટેલા નુગડા વાળો નયા ધોયા વગરનો મેલો ગેલો છે, બરાબર, અને જો આની જોડે હીરા મોતી ને માણેક હોય તો આની આવી દશા હોય ના હોય? હવે દશા જોઈને અને અમને નક્કી થતું, હા વાત સાચી છે, દશા આવી ના હોય, હે ના હોય, પણ એમાં એક બાબતની ખામી કઈ હોય જાણો છો? કે જો એ દશા ત્યારે બદલાય કે જ્યારે કોઈ હીરા ઝવેરીનો પારખું હોય, એની પાસે જઈ એનો મૂન અંકાવે અને પેલો એની કિંમત કરે, એની કિંમત હાટે અને જે વસ્તુઓ મને એ દિશા પ્રાપ્ત કરવાની જે રીત પ્રાપ્ત થાય, બોલો, પછી પેલાને કહેવાની જરૂર આવે કે ઓટોમેટિક જુઓ તો અહીં નક્કી થઈ જાય. એમ આત્મા રૂપી હીરો, જ્ઞાન રૂપી હીરો, સમજણ રૂપી હીરો, પરમાત્મા રૂપી હીરો તમારા ઘટ ભીતરમાં પડ્યો છે, હે, પણ આપણને નક્કી થતું નથી. કેમ કે કોઈ સદગુરુએ આપણને ઓંખ નથી આપી, હે, એટલે મહાન પુરુષો કહે છે કે ભાઈ હું જન્મની વાંદડી મને ગુરુએ આપી, આંખો ખોલી જોયું રે, શું થયું? ઘટ ઘટમાં બેઠો, બોલો, કઈ જવાની જરૂર રે? આ બેઠો એ જ, બીજો નહીં. અને બીજે ખોરશો નહીં મેળવે, મેળવનારો તો બીજે ખોરવો છે કે અહીં નક્કી કરવો છે, એનો વિચાર કરો. જો આટલું નક્કી થઈ જાય તો બેડો પાર થઈ જાય, હે. કેમ કે આ પ્રગટ મહિમા છે મહાન પુરુષોનો. એટલે અમે એક ભજન કહ્યું છે કે પ્રગટ મહિમા બતાયો ગુરુજીએ, પ્રગટ મહિમા બતાયો, પ્રગટ
પ્રગટ મહિમા છે. કેવો મહિમા છે? પ્રગટ છે. અને પ્રગટ મહિમા છે એટલે આ સગુણ મહિમા કયો છે માન પુરુષ? અમારાથી જાદુ ના કહેવાય. કેમ કે અહીંયા આગળ અખંડ અમીરસ દ્વારા વરસાવશે ને જો એમના શબ્દો દોડી જશે તો આપણું જીવન રાતોરાત ધન્ય થઈ જવાનું. એમાં બેમત નથી. પણ આપણા કોણ એમને થોડીક વાર આપી દેવા પડશે. ઓછો પણ એમને આપી દેવી પડશે. બધું આપી દેવું પડશે. જો આપી દઈશું તો આપણો પાર આવી જશે. બરાબર. આટલું કઈ વાણીને વિરામ આપીએ છીએ. સાથે સાથે અધિકાર વિધિ પણ ચાલુ રહેશે. બોલો સદગુરુ મહારાજ કી. ખૂબ સરસ. અને હવે જે દેશમાંથી ગંગાનું અવતરણ આટલા સુધી થયું છે એ દેશમાંથી પધારેલા એવા અમારે દિનેશરામ મહારાજને વિનંતી કરીએ તેમની અમૃતવાણીનો લાભ આપશે. તોલાર સાથે પધારેલ પરમ પૂજ્ય શ્રી દિનેશરામ મહારાજ સદગુરુ મહારાજનો જય હો. સદગુરુ મહારાજનો જય હો. સદગુરુ શ્રી રવિરામ મહારાજનો જય હો. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિધિ જ્ઞાન. જ્ઞાને ગોવિંદે ઓળી જ્ઞાન તળી ગયું દેહાભિમાન. મોટામાં મોટો ગણ્યો ગુરુજી ગણો મહિમા. ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુજી કરે શું થાય? સદગુરુ મહારાજનો જય હો. જેને જેવો ભાવ છે તેને જેવું થાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેની જેની જુદી બની જાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેની જેવી જુદી બની જાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. નાને ઘેર હરી રામ 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 થાય છે. મૌનની હાથે મારો વાલો તોલાય છે. મૌનની હાથે મારો વાલો તોલાય છે. એને જેવો ભાવ છે એને જેવું થાય 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 છે. ખબરી બિલાડીના ડાબોર ખાય 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 છે. મોન વ્રતવાળા વંચિત રહી જાય 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 છે. એને જેવો ભાવ છે એને જેવું થાય 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 છે. પુરાણા માટે વાલો નિર્મણનો થાય છે. પુરાણા માટે વાલો નિર્મણ થાય છે. પુરાણા માટે વાલો નિર્મણનો થાય છે. પુરાણા માટે વાલો નિર્મણ
થાય છે એને જેવો ભાવ છે એને જેવું થાય છે એનાને કાજવાલો આનંદ થાય છે એનાને કાજવાલો નાચનાય થાય છે એનાને કાજવાલો નાચનાય થાય છે એનાને કાજવાલો નાચનાય થાય છે નામની મશાલ લઈને ગોળામાં જાય 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 છે એને જેવો ભાવ છે એને જેવો થાય 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 છે બની જાય છે બની જાય છે એને જેવો ભાવ છે એને જેવો થાય છે એને જેવો ભાવ છે એને જેવો થાય છે રામ નામ એક થાય ઉપાય 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 છે માય નામ ગમનો બંધાય છે માય નામ ગમનો બંધાય છે એને જેવો ભાવ છે એને જેવો થાય છે એને જેવો ભાવ છે એને જેવો થાય છે જય ગુરુ મહારાજ નો જય હો ખૂબ સરસ જેને જેવો ભાવ છે તેવું થાય છે તો કાર્યક્રમને આગળ વધારીએ અમારે કોંત્રોટીથી પધારેલ પરમ પૂજ્ય શ્રી રમણ બાપુને વિનંતી કરીએ તેમને અમૃતવાણીનો લાભ આપશે તો કોંત્રોટીથી પધારેલ પરમ પૂજ્ય શ્રી રમણ બાપુ સદગુરુ મહારાજનો જય હો સદગુરુ રવિરામ ઈશુદાસ તો અજીત મહારાજને વિનંતી કરીએ તેમને અમૃતવાણીનો લાભ આપશે પરમ પૂજ્ય શ્રી અજીત મહારાજ સદગુરુ મહારાજનો જય હો બોલીએ સદગુરુ રવિરામ મહારાજનો જય પ્રથમ ગુરુદેવને અને જેને આપ્યું જ્ઞાન જ્ઞાન ગોવિંદ લખ્યા મારું કરી ગોવિંદેવમાં બોલ્યો સદગુરુ મહારાજનો જય હરિ જોયા જગતમાં સદગુરુ કેવા જેને દેવે ગાવના તેના માટે કેવા જોયા જગતમાં સદગુરુ કેવા જેને દેવે ગાવના તેના માટે કેવા જોયા જગતમાં સદગુરુ કેવા જેને દેવે ગાવના તેના માટે કેવા જોયા જગતમાં સદગુરુ કેવા જેને દેવી ભાવના તેના માટે સેવા સાંભળે કાજે દેવા મળે મળે તો સમજેવા ભૂલે કાજલ દેવતિયા બેવા મળે મળે
દેવા જેને જોયો ભાવના તેના માટે દેવા જોયા જગતમાં સદગુરુ દેવા જેને દેવી ભાવના તેના માટે દેવા રાગે જોતો શરણા દેવા સમજણમાં જોતા પણ પર દેવા રાગે જોતો શરણા દેવા સમજણમાં જોતા પણ પર દેવા જોયા જગતમાં સદગુરુ દેવા જેને દેવી ભાવના તેના માટે દેવા જોયા જગતમાં સદગુરુ દેવા જેને દેવી ભાવના તેના માટે દેવા પધાર્યો દેવા જ્ઞાને જોતો જ્ઞાની ના દેવા પધારતે જોતો પધારત દેવા જ્ઞાને જોતો જ્ઞાની ના દેવા જ્ઞાને કોઈ દેવા દેવા નામે રવિ રામ દેવા મને ઈચ્છે કોઈ દેવા દેવા નામ રવિ રામ દેવા ગુરુ મહારાજનો જય હો. હાથ જોડી ઉભા રહો. એમ, મોં બધા. ખૂબ સરસ. અને હવે તખતરામ મહારાજને વિનંતી કરીએ તેઓ પણ તેમને અમૃતવાણીનો લાભ આપશે. તો ચલો પૂજ્ય શ્રી તખતરામ મહારાજ સદગુરુ મહારાજનો જય હો. સદગુરુ મહારાજનો જય હો. સંત તે બ્રહ્મ ભાવના સંત તે બ્રહ્મ ભાવના ને અન્ય ભાવ નહીં લે નટવરનું જ કેવલ દશા નહીં વરણ નહીં વે તો નિષ્ઠા જેની બ્રહ્મમાં નિષ્ઠા જેની બ્રહ્મમાં ને બ્રહ્મ પદ તે નટવર સેવો હેતથી આવે ભવનો વ્યાપક પદ તે સદગુરુ વ્યાપક પદ તે સદગુરુ ને ગોવિંદ પદ તે આત્મા પદ અવિલોકતા નટવર માપોમાં સદગુરુ મહારાજનો જય હો. આજનો પાવન અને પુનિત પ્રસંગ ગામ અમરાપુરાની ધર્મધરા ઉપર ઈસુદાસ મહારાજના સાનિધ્યમાં બહુ સુંદર આયોજનનું કરી સૌને આમંત્રિત કરી વિભોર થઈ જાય એવો આજનો આ પ્રસંગ છે. સદગુરુ એ કરુણાના સાગર છે, ખૂબ દયાળુ છે. પણ દયાળુ એટલે કેવા એને બરાબર જાણવા. કરુણા તો કરે જ તમારી ઉપર, પણ એ કરુણા એમની કેવી હોય એ તો આપણા જીવન કાળમાં એની ખબર પડે કે દયા એ શું છે. કહ્યું છે સંતોએ કે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયા ના છોડીએ જ્યાં લગી તનમાં પ્રાણ. પણ દયા શિકારીને વળી દયા
શિકારી હોય ને એક ડોક્ટર હોય. હવે ડોક્ટર દયા ખાય તો તમારું દર્દ જાય અને શિકારી દયા કરે તો એનો શિકાર મળે. દયાનું પણ મૂળ છે. દયા એ ધર્મનું મૂળ છે. હવે ધર્મનો ડોક્ટર જ છે હોય અને કદાચ એવો દયા ખાય એનો ધર્મ શું છે? એને સારો કરવાનો. હવે એ જો દયા ખાય ઇન્જેક્શન એને બિચારાને દુખશે આવડે. હવે એ દયા ખાય તો પેલું દર્દ જાય. દર્દ તો ના જાય પણ એનો ધર્મ પણ જાય. એમ ધર્મ પણ રહેવો જોઈએ અને કાર્ય પણ થવું જોઈએ. સદગુરુ દયા એવી કરે છે. તમે એકેય બાજુથી છૂટા થઈને આવતા રહો એવું નહીં, પણ તમારો ધર્મ પણ સચવાય અને તમારું કાર્ય પણ કોઈને દેખાય એવું કાર્ય ના થાય. હવે કોઈ નથી જોતું એ તો આપણે તો જોઈ જ રહ્યા છે. એવી સમજણ છે આપણી પાસે. અને એ દયા એ કરુણા જો સતત વરસતી રહે ને તો આ તો શું છે એથી વિશેષ થઈ જાય. પણ વાસ્તવમાં એવું નથી થતું. આ તૂટકતા શેની આવે છે? હું બોલું છું એવું હું કરી જ નથી શકતો. સદગુરુ હવે જ્યાં સુધી મારાથી ના થાય એવું બોલું ને એ શબ્દો તો લઈને જવાના જ છે આવા. અને થાય એવા શબ્દો આ ના લઈ જાય. અને લઈ જતા હોય કદાચ એવા વેણીને ચાણીથી ચારીને સદગુરુના શબ્દો તો ચોક્કસ વધારો થાય ને, પણ પેલું ઉપર નીકળે ને એ લઈ જાય. સદગુરુ મોટું લઈ જાય એટલે જેનું પેલા એમના હાથમાં આવે નહીં. એટલે દયા અને કરુણા એનો સતત વરસાદ વરસે એવી અમારી પણ ભાવના છે. એવા મંગળદાસ બાપુને વિનંતી કરીએ કે આ સભાને સંબોધે. સદગુરુ પરમ પૂજ્ય શ્રી વલ્લભરામ મહારાજ ને વિનંતી કરીએ જો પણ વ્રતવાણીનો લાભ આપશે. શું કર્યું? તો પરમ પૂજ્ય શ્રી વલ્લભરામ મહારાજ સદગુરુ મહારાજની જય હો. બોલો સદગુરુ મહારાજનો જય હો. રવિરામ મહારાજનો જય હો. એ મુજ મોહી ઓળખાયો જ્ઞાને કરી આપ તમરામ તે પદને વંદન કરું ગુરુ બાલચંદ્રામ. બોલો સદગુરુ મહારાજનો જય હો. આજે અમરાપુરા ગામનું નામ જ અમરાપુરા. બીજું આપણે કજું ખોરવાનું નહીં. આવી ગયા અમરાપુરામાં બધા તો ખોરે છે અમરધામ, પણ આપણે તો અમરધામમાં જ બેઠા છે. જે સંતોના સાનિધ્યમાં બેઠા છે અમરાપુરમાં જ છે. એટલે કહ્યું કે સંતોને સુખ આપશે અવિચળ જ્ઞાન ભવબંધન આપશે અને આપશે અવિચળ પદ. આજે એ ચાર મહાપુરુષોને અવિચળ પદની પ્રાપ્તિ થશે. અજીત મહારાજે કહ્યું સંતોની ભાવના એવી હોય છે, ગુરુજીની ભાવના પોતાના રૂપે કરીને રાજી થાય, બીજાના નહીં. પોતાના જે મમરી જેવી જેની ભાવના પોતાના રૂપે કરી રાજી થાય. સંતોની ભાવના એવી હોય છે. એક ઉમદા વિચાર હોય છે એમના કે મને જે પદ પ્રાપ્ત થયું છે એ પદ જે મારા સંતો છે, જે હું બે જગ્યાએ બેસું છું એ મારા સંતો પણ બિરાજે એવી એમની ભાવના હોય છે. એક ભજન કહીએ. બોલો સદગુરુ મહારાજની જય હો. એ ગુરુજીના ગુણલા ગાવો રે જન્મ સુધારવા. ગુરુજીના ગુણલા ગાવો રે જન્મ સુધારવા.
એકલા રે આવ્યા ને એકલા રે જાઓ ભક્તિનું વાતું બોલો રે જન્મ સુધારવા સંતોના સંગથી જીવન રંગીએ જીવન ઉજ્જવળ બનાવીએ રે આ નામ સુધારવા કોઈ પણ જગ્યા જવાથી જીવન ઉજ્જવળ નહીં બને. એક આવા મહાપુરુષના સાનિધ્યમાં જવાથી પોતાનું જીવન ઉજ્જવળ. સત્યના સંગ થકી ખોટાનો સંગ કરશો તો હશે તે બગડશે. પણ આવા કોઈ સંત પુરુષના સંગ કરી લઈએ એકવાર, એમના સાનિધ્યમાં જતા રહીએ તો જીવન ઉજ્જવળ બની જાય. જેમ આ 2-4 મહાપુરુષોનો આજે ઉજ્જવળ જીવન થઈ ગયું છે, એમના સાનિધ્યમાં પણ જે આવશે એમનું પણ જીવન ઉજ્જવળ બને. એટલે આગળ ભજન નથી બોલવું. બોલો સદગુરુ મહારાજનો જય. ખૂબ સરસ. વલ્લભરામ મહારાજ પારસ્વાર સંત में बड़ो अंतरो जान पारस लोहा को कंचन करे संत करे आप समान. પારસ કદાચ લોખંડ અડી જાય તો સોનું બની જાય, પણ પોતાના જેવો પારસ તો ના જ બનાવે. અને સંતોનો પ્રભાવ એવો છે કે પોતાના રૂપે બનાવી દે. ભ્રમરી જેવી જેની ભાવના કરી આપ રૂપ રાજી થાય. તમે જોઈ રહ્યા છો આજના કાર્યક્રમની અંદર ઈશુરામ મહારાજ એમની એક ભાવના કે પોતે જે જગ્યાએ પૂજાય છે, પોતે જે જગ્યાના અધિકારી છે, એ જગ્યાએ એમના સાનિધ્યમાં જે આવ્યા છે એમને પણ એ પદને પ્રાપ્ત કરાયું છે. આ સંતોની ઉમદા જ ભાવના છે. તો આવો ખોટલો રીતે પધારેલ પરમ પૂજ્ય શ્રી રમણ બાપુને વિનંતી કરીએ તેમને અમૃતવાણીનો લાભ આપશે. અને ત્યારબાદ આપણે જેમને સ્વાભરવા માટે બધા આતુર છીએ એવા પરમ પૂજ્ય શ્રી બાપુ શ્રી મંગળમ મહારાજને પણ આપણે સાંભળવાના છે. તો રમણ બાપુ મોદરોટી સદગુરુ મહારાજનો જય હો. જે નવા અધિકારીઓને ઈશ્વરામ મહારાજ અધિકાર આપ્યો છે તે સામે બેઠા છે. જેમને કોઈને પૂજન કરવાની ઈચ્છા હોય અને રાખવી પણ જરૂરી છે તો શાંતિથી અશાંતિ ઊભી ના થાય એ રીતે શાંતિથી પૂજન કરજો. અને આ બાજુ બાપુનો પ્રવચન પણ ચાલુ રહેશે. સદગુરુ મહારાજનો જય હો. 52 થઈ ગયું.